હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ અત્યારે ઘણા ભાગોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી 3 દિવસ બાદ તાપમાન ઘટશે। वेस्टर्न डिस्टर्बेंस का जो अभी पोजीशन है वो 72 और 32 डिग्री नॉर्थ लेटीट्यूड पे है और उसका जो मतलब इफेक्ट है वो मतलब क्लाउड गुजरात, नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ के ऊपर पे क्लाउड बना हुआ, क्लाउडनेस, लेकिन रेन की कोई संभावना नहीं। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ। હિમવર્ષા વચ્ચે લગ્નનો વરઘોડો પસાર થતા અનોખો નજારો જોવા મળ્યો। આ તસવીરો જુઓ। લગભગ 2 ફૂટ જેટલા બરફ વચ્ચે લગ્નનો વરઘોડો ઉત્સાહ અને ઉમંગ સાથે કાઢવામાં આવ્યો। દરમિયાન વરઘોડામાં જાનૈયાઓ ઢોલના તાલે જોરશોરથી નાચતા જોવા મળ્યા। લગ્ન દરમિયાન અહીં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી, પરંતુ વરરાજાએ પગપાળા વરઘોડો કાઢવાનું નક્કી કર્યું। ત્યારબાદ લગ્નના તમામ મહેમાનો લગભગ 10 કિલોમીટર ચાલીને દુલ્હનના ઘરે પહોંચ્યા હતા। હિમવર્ષા વચ્ચે આ લગ્નનો વરઘોડો છે અને બરફ વચ્ચે જાનૈયાઓ ઝૂમતા ઝૂમતા આગળ વધ્યા હતા। ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે અહીંયા વરઘોડો જઈ રહ્યો હતો, પરંતુ જાનૈયાઓ આ હિમવર્ષાનો આનંદ લેતા લેતા વરઘોડામાં નાચતા ગાતા અને ઝૂમતા જોવા મળ્યા। હવે રુદ્રપ્રયાગથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। રુદ્રપ્રયાગ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે। આવી સ્થિતિમાં શાકભાજીને નુકસાન થઈ રહ્યું છે। ઘણી જગ્યાએ એવી સ્થિતિ સર્જાઈ છે કે શાકભાજીની ખેતી બરફથી ઢંકાઈ ગઈ છે। જિલ્લાના જાખોલી, કેદાર ઘાટી અને બચનસિંહ વિસ્તારના ઊંચાઈવાળા ગામોમાં આફતની સ્થિતિ સર્જાઈ। ઠંડીની તીવ્રતા પણ વધી છે। મોડી રાતથી સતત વરસાદ થઈ રહ્યો છે। તો આ તરફ દહેરાદૂનમાં પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે। કેટલાક લોકો માટે આ આફત પણ સાબિત થઈ રહી છે। દહેરાદૂનના ચકરાતાથી 12 કિલોમીટર આગળ તુની મોટરવે પર ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાઈ ગયા। એસડીઆરએફે 25 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા। એસડીઆરએફે ભારે જહેમત બાદ બરફમાં ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા। દહેરાદૂનના નેશનલ હાઈવે પબ્લિક વર્કર્સ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે જણાવ્યું કે મોડી રાત્રે જંગલત ચોકી, ધરનાધાર, લોખંડી કોટી કનાસર સુધી ચક્રતા તીયુની મોટર રોડ પર ભારે હિમવર્ષાને કારણે રસ્તા પર બરફ જમા થઈ ગયો, જેના કારણે સમસ્યા થઈ। બરફ હટાવવા માટે 3 જેસીબી અને 1 સ્નો કટર તૈનાત કરવામાં આવ્યા। માર્ગ ઉપર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો। તો ભારે હિમવર્ષા પછી વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ અવલીમાં સુંદરતા ખીલી ઉઠી છે। ચારે બાજુ જામ્યો છે બરફ અને પ્રવાસીઓ ઉજવણી કરવા માટે અવલી પહોંચી રહ્યા છે। 2 થી 3 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું અવલી હિમવર્ષા પછી ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। અવલીની આસપાસના જંગલો બરફથી ઢંકાઈ ગયા છે। વૃક્ષો અને છોડ પર પડેલો બરફ દરેકને આકર્ષી રહ્યો છે। અવલીની સુંદરતા એટલી સરસ છે કે પ્રવાસીઓ પહેલા તેમના બુકિંગ કેન્સલ કર્યા અને હિમવર્ષા બાદ પણ અવલી પહોંચી ગયા। 30 જાન્યુઆરીની રાતથી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે લાહોલ ઘાટીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। કડકડતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે વીજળી, રસ્તા અને પીવાના પાણીનો પુરવઠો સુચારુ કરવામાં સંબંધિત વિભાગો વ્યસ્ત છે। સતત હિમવર્ષા અને ઠંડી વીજળી, રસ્તા અને પીવાના પાણીના પુરવઠાને સરળ બનાવવાનું કાર્ય થોડું અડચણરૂપ પણ બની રહ્યું છે। સવારે હવામાન સ્વચ્છ હોવા છતાં સાંજે ફરી એકવાર હવામાન બદલાયું હતું। લાહોલ ખીણના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી। તો મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા આખરે બંધ થઈ ગઈ છે। ખીણમાં હિમવર્ષા બંધ થતાં જ ખીણના લોકોએ રાહતનો શ્વાસ લીધો। અલબત્ત ખીણમાં હિમવર્ષા તો બંધ થઈ ગઈ, પરંતુ સમસ્યાઓ હજુ પણ વધી છે। હિમાચલ પ્રદેશના મનાલી અને આસપાસના વિસ્તારોમાં 2 દાયકા બાદ ફેબ્રુઆરી મહિનામાં ભારે હિમવર્ષા થઈ। ખીણમાં થઈ રહેલી હિમવર્ષા આખરે 3 દિવસ બાદ આજે બંધ થઈ ગઈ। ખીણમાં હિમવર્ષા બંધ થતાં જ અહીંના પ્રવાસીઓની સાથે સાથે અહીંના પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો।
તો પૂંછ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ હિમવર્ષા બાદ મંડી તાલુકામાં લોકો બરફની મજા માણી રહ્યા છે. પૂંછ જિલ્લામાં ગઈકાલે આખો દિવસ હિમવર્ષા થઈ અને આજે અંધારપટની સ્થિતિ પણ સર્જાઈ. જો કે આજે કોઈ ધુમાડો ન હતો, પરંતુ તે પછી મોટી સંખ્યામાં લોકો પૂંછ જિલ્લાના મંડી તાલુકા તરફ વળ્યા. મોટી સંખ્યામાં લોકો પિકનિક, ભોજન રાંધતા અને બરફમાં મોજ મસ્તી કરતા દેખાયા. બરફમાં મજા કરતા નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરની ભદ્રવાહ ખીણમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. પ્રશાસને ભદ્રવાહ, બાની, બસોલી, પઠાણકોટ આંતરરાજ્ય માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નલથી અને બસ્તી પાસે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. રસ્તો પણ ખાસ લપસણો હોવાના કારણે કોઈ પણ વાહનને નલથી બસ્તીમાંથી પસાર થવા દેવામાં નથી આવી રહ્યા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.